પોષણ. જ્યારે આપણે ફરતા કે ટહેલતા હોઈએ છીએ કે સાયકલની સવારી કરીએ છીએ ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તે સ્થિતિમાં પણ જ્યારે આપણે કોઈ આભાસી ક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી ત્યારે આપણે શરીરમાં ક્રમાનુસારની પરિસ્થિતિને રક્ષણ કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? બધા સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે, પરંતુ તેઓની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન રીતોથી થાય છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવો સ્વયંપોષી છે, જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક હોય છે કે જેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં કાર્યરત બની શકે છે. આમ વિષમપોષીઓની ઉત્તરજીવિતતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતથી સ્વયંપોષી પર આધારિત કે આશ્રિત હોય છે. પ્રાણી અને ફૂગ આ પ્રકારની વિષમપોષી સજીવોમાં સમાયેલ છે. સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. આ તે ક્રિયા છે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે, જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતમાં પરિવર્તિત કરી નાખે છે. કાર્બોદિત વનસ્પતિઓને ઉર્જા આપવાની ભૂમિકા ભજવે છે. આ પછીના વિભાગમાં આપણે અભ્યાસ કરીશું કે આ કેવી રીતે થાય છે, જેમાં કાર્બોદિત તરત જ કાર્યરત થતો નથી. તેઓને સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં સંચય કરાય છે, જે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરશે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ લેવાય છે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણી અંદર એટલે કે આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. આપણા દ્વારા ખવાયેલો કે ખાવા માટે લેવાયેલા ખોરાકમાંથી ઉત્પન્ન ઉર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતો હોય છે. આપણે હવે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં શું થાય છે. આ ક્રિયા દરમિયાન નીચે આપેલ ઘટનાઓ દર્શાવાય છે. 1. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. 2. પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. 3. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન થવું. તે આવશ્યક નથી કે આ એક તબક્કા પછી તરત જ બીજા તબક્કાઓ થાય. ઉદાહરણ તરીકે રણ નિવાસી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે. દિવસમાં ક્લોરોફિલ ઉર્જાનું શોષણ કરીને અંતિમ નિપજ બનાવે છે. આવો આપણે જોઈએ કે ઉપરોક્ત પ્રક્રિયાના પ્રત્યેક ઘટક પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે આવશ્યક છે. જો તમે ધ્યાનપૂર્વક
એક પર્ણના અનુપ્રસ્થ છેદને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો તમે નોંધી શકશો કે કેટલાક કોષોમાં લીલા રંગના બિંદુઓ જોવા મળે છે. આ લીલા બિંદુઓ કોષોમાંની કોષીય અંગિકા છે, જેને હરિત કણ કહે છે. તેમાં ક્લોરોફિલ હોય છે. આવો આપણે એક પ્રવૃત્તિ કરીએ જે દર્શાવશે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે. પ્રવૃત્તિ. વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા એક છોડને લો. ઉદાહરણ તરીકે મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ. છોડ ઉગાડેલ કુંડાને 3 દિવસ અંધારામાં રાખો, જેથી તેમનો મંડ કે સ્ટાર્ચ સંપૂર્ણપણે વપરાઈ જાય. હવે છોડ ઉગાડેલ કુંડાને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખો. છોડ પરથી એક પર્ણ તોડી લો. તેના લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર ટ્રેસ કરો. કેટલીક મિનિટો માટે આ પર્ણને ઉકળતા પાણીમાં નાખો. ત્યારબાદ તેને એટલે કે પર્ણને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડુબાડી દો. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન લાગે. પર્ણના રંગમાં શું થાય છે? દ્રાવણનો રંગ કેવો થાય છે? પર્ણના લીલા ભાગમાં રહેલ ક્લોરોફિલ દૂર થાય છે અને પર્ણ રંગવિહીન બનશે. દ્રાવણનો રંગ ક્લોરોફિલના લીધે લીલો બનશે. હવે કેટલીક મિનિટ માટે આ પર્ણને આયોડીનના મંદ દ્રાવણમાં નાખો. પર્ણને બહાર કાઢીને તેના પરના આયોડીનને ધોઈ નાખો. પર્ણના રંગનું અવલોકન કરો અને શરૂઆતમાં પર્ણને ટ્રેસ કર્યો હતો તેની સાથે તેની તુલના રંગને અનુલક્ષીને કરો. પર્ણના વિવિધ ભાગોમાં મંડ એટલે કે સ્ટાર્ચની હાજરીના માટે તમે શું નિર્ણય લેશો? પર્ણને આયોડીનના મંદ દ્રાવણમાં મૂકતા પર્ણનો સફેદ, પીળો કે લાલ ભાગ જે ક્લોરોફિલ વગરનો છે તે ભાગ ભૂરા રંગમાં ફેરવાતો નથી. પર્ણનો આ ભાગ સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે, જેના કારણે પર્ણ ઉપર નિશાની કર્યા સિવાયના ભાગો ભૂરા રંગમાં ફેરવાતા નથી. જ્યારે પર્ણનો વાસ્તવિક લીલો ભાગ કે જેની પર નિશાની કરેલ છે તે ક્લોરોફિલ ધરાવે છે, આ ભાગ ભૂરા રંગમાં ફેરવાય છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. આ નિરીક્ષણ પરથી એવું કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ જરૂરી છે. હવે આપણે અભ્યાસ કરીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. ધોરણ 9માં આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા રંધ્રની રચના કરી હતી, જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે. પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણોની સપાટી દ્વારા પણ થાય છે. આ રંધ્રો દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે. આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે. રંધ્રો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રના છિદ્રને ખોલે છે. તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે છિદ્ર બંધ થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યનું ઘટક છે. તે જાણવા માટે
આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. લગભગ 2 સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા કુંડા લો. 3 દિવસ સુધી તેઓને અંધારા ઓરડામાં રાખો. હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. એક છોડની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH મૂકો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. આકૃતિ અનુસાર બંને છોડને અલગ અલગ બેલ જાળથી ઢાંકી દો. ઝાડના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસલીન લગાવાય છે. તેના ઉપયોગથી વાયુ બેલજારમાં પ્રવેશતો અટકે છે. લગભગ 2 કલાક માટે બંને છોડને સૂર્યના પ્રકાશમાં રાખો. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો અને આગળની પ્રવૃત્તિની જેમ તેમાં મંડ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરો. બંને પર્ણોને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડુબાડી દો. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન લાગે. પર્ણમાં રહેલ લીલા રંગનો ક્લોરોફિલ દૂર કરો. આમ પર્ણ રંગવિહીન બનશે. હવે દરેક પર્ણ ઉપર ડ્રોપરની મદદ વડે આયોડીનના ટીપા નાખો અને સ્ટાર્ચની હાજરીનું નિરીક્ષણ કરો. શું બંને પર્ણોમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવાય છે? નિરીક્ષણ કરતા જણાય છે કે બેલજાર એમાં રાખેલ છોડમાંથી તોડેલ પર્ણ ભૂરા રંગમાં ફેરવાતું નથી, જ્યારે બેલજાર બીમાં રાખેલ છોડમાંથી તોડેલ પર્ણ ભૂરા રંગમાં ફેરવાય છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. બેલજાર એમાં રાખેલ છોડને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થતો નથી, કારણ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેલજારમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તેથી તેમાં સ્ટાર્ચનું નિર્માણ થતું નથી. જ્યારે બેલજાર બીમાં રાખેલ છોડને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી આવશ્યક ઘટકો પ્રાપ્ત થાય છે. તેથી તેના છોડનું પર્ણ સ્ટાર્ચની હાજરીના કારણે ભૂરો રંગ દર્શાવે છે. આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડની હાજરી અનિવાર્ય છે. આગળની બંને પ્રવૃત્તિઓને આધારે આપણે એવો પ્રયોગ કરીએ છીએ કે જેનાથી એ પ્રદર્શિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત હોય છે. પ્રવૃત્તિ. પહોળા અને લીલા પાંદડાવાળો કુંડામાં વાવેલ એક છોડ લો. આ છોડને 3 દિવસ અંધારામાં રાખો, જેથી પર્ણમાંથી સ્ટાર્ચ દૂર થઈ જાય. હવે સ્ટાર્ચ વગરના કોઈ એક પાંદડા ઉપર ગેનોંગનો લાઇટ સ્ક્રીન અથવા એલ્યુમિનિયમના વરખ પેપર ક્લિપ વડે એ રીતે લગાવો જેથી પર્ણના ઢાંકેલા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચે નહીં. હવે છોડને 6 થી 8 કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂકો. ગેનોંગ લાઇટ સ્ક્રીન અથવા એલ્યુમિનિયમના વરખ સિવાયનો પર્ણનો બાકી રહી ગયેલો ભાગ સૂર્યપ્રકાશમાં ખુલ્લો રહે છે. હવે ગેનોંગ લાઇટ સ્ક્રીન વીંટાળેલ પર્ણને તોડો અને તેની ઉપરથી ગેનોંગ લાઇટ સ્ક્રીન દૂર કરો. આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકો. આ બીકર કે જેમાં પર્ણ છે તેને વોટર બાથમાં મૂકો. વોટર બાથને ગરમ કરો, તેથી બીકરમાં રહેલ આલ્કોહોલ પણ ઉકળવા માંડશે. પર્ણમાંથી ક્લોરોફિલ દૂર ના થઈ જાય ત્યાં સુધી તેને આલ્કોહોલમાં ઉકાળો. પર્ણ લગભગ રંગવિહીન બનશે. રંગવિહીન પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢી પાણીની મદદથી ધુઓ. પર્ણને હવે
પેટ્રી ડીશમાં મૂકો અને તેના પર ડ્રોપરની મદદથી આયોડીનના દ્રાવણનું ટીપું મૂકો. પર્ણના રંગમાં થતા ફેરફારનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતા જણાય છે કે પર્ણનો ખુલ્લો ભાગ કે જેના પર સૂર્યપ્રકાશ પડતો હતો તેના પર આયોડીનનું દ્રાવણ ઉમેરતા તે કાળા કે ભૂરા રંગનો બને છે. આ સૂચવે છે કે પર્ણના ખુલ્લા ભાગમાં સ્ટાર્ચ હાજર છે. ગેનોંગની લાઇટ સ્ક્રીન ઉપર આવેલ સ્ટાર આકારના છિદ્રમાં સ્ટાર્ચનું નિર્માણ થશે. જ્યારે પર્ણના જે ભાગ પર ગેનોંગની લાઇટ સ્ક્રીન અથવા એલ્યુમિનિયમનો વરખ હોય તે ભાગ પર આયોડીનનું દ્રાવણ નાખતા તે ભાગ ભૂરો કે કાળો થતો નથી, કારણ કે આ ભાગમાં સૂર્યપ્રકાશ પહોંચતો ન હતો. તેથી આ ભાગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થવાથી તેમાં સ્ટાર્ચનું નિર્માણ થશે નહીં. આનો અર્થ એ થયો કે પર્ણના ખુલ્લા ભાગમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સ્ટાર્ચ બને છે. આ નિરીક્ષણ પરથી અનુમાન કરી શકીએ કે સૂર્યપ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે. સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરે છે, પરંતુ તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. સ્થલજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન એટલે કે લોહ અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે કે જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. વિષમપોષી પોષણ. પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણના માટે અનુકૂલિત હોય છે. ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે છે. તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો ખોરાકનો સ્ત્રોત અચળ છે જેમ કે ઘાસ કે ગતિશીલ છે જેમ કે હરણ, બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. અને ગાય અને વાઘ કયા પોષણ ઉપકરણનો ઉપયોગ કરે છે તે પણ ભિન્ન છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ છે. કેટલાક સજીવો ભોજ્ય પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે. ઉદાહરણ તરીકે, ફૂગ જેમ કે બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ. અન્ય સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થનું અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે. સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કરે છે. ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારો છો? કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. આ પોષણની રીત અમરવેલ, ઓર્કિડ, ઈતરડી, જૂ, જળો અને પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો દ્વારા દર્શાવાય છે. સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? વિવિધ સજીવોમાં ખોરાક
અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન હોય છે. તેથી તેઓમાં પાચન તંત્ર પણ અલગ પ્રકારનું હોય છે. એક કોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે, પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. ઉદાહરણ તરીકે, અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ એટલે કે ખોટા પગની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલો ખોરાક કે અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. પેરામીશિયમ પણ એક કોષીય સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. ખોરાક આ સ્થાન સુધી પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. મનુષ્યોમાં પોષણ. પાચન માર્ગ કે પાચન નળી મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. અહીં આપણે આ નળીના વિવિધ ભાગોને જોઈ શકીએ છીએ. જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે? આપણે અહીંયા આ ક્રિયાની ચર્ચા કરીશું.